याद रहेगा वीरा जरा, याद रहेगा वीरा जरा, याद रहेगा वीरा जरा, याद रहेगा वीरा जरा। संतो बहुत सरस समझावे, याद રાખજો ભગવાન ને ભૂલી ન જતા। याद रहेगा वीरा जरा, याद रहेगा वीरा जरा। બાળપણ જાઈને યુવાની આવે, બાળપણ જાઈને યુવાની આવે, યુવાની જાઈને દીવાની આવે, યુવાની જાઈને દીવાની આવે, દીવાની જાઈને ઘડપણ આવે, દીવાની જાઈને ઘડપણ આવે, ઘડપણ જાઈને સ્મશાન આવે। ઘડપણ જાઈને સ્મશાન આવે। માટે તું મીરામાં બજારા, યાદ रहेगा वीरा जरा, માટે તું મીરામાં બજારા, યાદ रहेगा वीरा जरा। માટે તું મીરામાં બજારા, યાદ रहेगा वीरा जरा। માટે તું મીરામાં બજારા, યાદ रहेगा वीरा जरा। ત્યાંથી સાંભળી લેજો જરા। કોહોને વહુતે હારીને આવે, કોને વોતે હારીને આવે, કોહોને વહુતે હારીને આવે, કોને વોતે હારીને આવે, દોહારી તે જાપા હુધી, દોહારી તે જાપા હોતે, દોહારી તે જાપા હુધી, દોહારી તે જાપા હોતે। મોંગા મોંગા નંદી જંગલા, યાદ रहेगा वीरा जरा। મોંઘા મોંઘા નીંગી જમનારા, યાદ रहेगा વીરા જરા। માટે તું મીરામાં બજારા, યાદ रहेगा वीरा जरा। માટે તું મીરામાં બજારા, યાદ रहेगा વીરા જરા। દીકરોને બહુ સાથે નથી આવવાના, આપણી પત્ની પણ જાપા હુધી, દોહારી તે જાપા હુધી, દોહારી તે જાપા હોતે, મોંગા મોંગા નંદી જંગલા, યાદ रहेगा वीरा जरा। મોંઘા મોંઘા નીંગી જમનારા, યાદ रहेगा વીરા જરા। મહેલ બંગલા જાગે જરમના, મહેલ બંગલા જાગે જરમના, મહેલ બંગલા જાગે જરમના, મહેલ બંગલા જાગે જરમના, મોટર ગાડી ઘરમાં રમણી, મોટર ગાડી ઘરમાં રમણી, હીરો હોન્ડા ઘરમાં રમણી, હીરો હોન્ડા ઘરમાં રમણી, લીલે વાહણે ચડી જમના, યાદ रहेगा वीरा जरा। લીલે વાળી ચડી જમનારા, યાદ रहेगा વીરા જરા। લીલે વાહણે ચડી જમના, યાદ रहेगा वीरा जरा। લીલે વાળી ચડી જમનારા, યાદ रहेगा વીરા જરા। માટે તું મીરામાં બજારા, યાદ रहेगा वीरा जरा। માટે તું મીરામાં બજારા, યાદ रहेगा વીરા જરા। પૈસો પૂંજી બેંકમાં રમણા, પૈસો પૂંજી બેંકમાં રમણા, રૂપિયા બેંકમાં રહી જશે, હાથે નથી આવવાના। પૈસો પૂંજી બેંકમાં રમણા, પૈસો પૂંજી બેંકમાં રમણા, ઘરના વીતી કાઢી થવના, ઘરના વીતી કાઢી ખવના, મરી જઈશું ને ઘરના વીતી કાઢી લે, તેલ લગાવીને કાઢી લે, ના નીકળે તો। ઘરના વીતી કાઢી થવના, ઘરના વીતી કાઢી ખવના, પૈસો પૂંજી બેંકમાં રમણા, પૈસો પૂંજી બેંકમાં રમણા, ઘરના વીતી કાઢી થવના, ઘરના વીતી કાઢી ખવના, તાઈ દોરે તાણી બાંધેલા, યાદ रहेगा वीरा जरा। હુતાઈ દોરે તાણી બાંધરા, યાદ रहेगा વીરા જરા। માટે તું મીરામાં બજારા, યાદ रहेगा वीरा जरा। માટે તું મીરામાં બજારા, યાદ रहेगा વીરા જરા। 12મા દિવસે હગાવાલા દેવા માટે આવે ને, હગેવાલે ભેગાવીને, ભગવાલે ભેગાવીને, હગેવાલે ભેગાવીને, ભગવાલે ભેગાવીને, બ્રાહ્મણ લાવી ક્રિયા કરી, બ્રાહ્મણ લાવી ક્રિયા કરે, બ્રાહ્મણ લાવી ક્રિયા કરી, બ્રાહ્મણ લાવી ક્રિયા કરે, લાડવા ખાઈને છૂટે પડી, યાદ रहेगा वीरा जरा। લાડવા
तुम्ही रामा बचाया याद रहेगा विरह जरा એમાંથી બચવું હોય તો શાસ્ત્રો કહે કોઈ સંતો પાસે આવીને મંત્ર દીક્ષા લઈ લો. સંતો સાચો રસ્તો બતાવે. આપણને ખબર નથી સુખ ક્યાં છે. આપણે રૂપિયામાં સુખ શોધીએ, આપણે ભૌતિક સુખના સાધનોમાં સુખ શોધીએ, પણ સુખ એમાં નથી. સુખ ભગવાનના ભજનોમાં. એટલે સંતો પાસે જવાની વાત કરે. સદગુરુવાય શરણે જાજા, સદગુરુવાય શરણે જાજા, પ્રેમે રામા ભક્તિ કરજા, પ્રેમે રામા ભક્તિ કરજા, છોટવા કહેતી હિન્દી જાજા, યાદ નહીં કા હીરા જાજા, છોટવા કહેતી હમની જરા યાદ रहेगा विरह जरा માટે તુમી રામા ભજના, યાદ નહીં કા હીરા જાજા, માટે तुम्ही रामा बचारा याद रहेगा विरह जरा યાદ નહીં કા याद रहेगा विरह जरा ગમે હોય ગમે એ દશા હોય તો મારો પતિ જશે. બસ આ જો લાઈન આ જો વાક્ય છે ને એ ક્રાંતિ કરી નાખશે. આ વાક્ય બહુ સમજવા જેવું છે. રામાયણ વાંચી લીધી. જો આ કહી દઉં કે તમને વાંચવાની ઈચ્છા હોય તો હું તો જવાનો છું. આવતીકાલે તો મારો પ્રોગ્રામ છે અડગામ છે, પછી ખેરગામ છે, પછી સરીગામ છે, પછી ઉમરગામ છે. બધું ગામ જ આવ્યા છે. આવતીકાલથી તમારે તો આવતીકાલથી કઈ નથી. મારા આવતીકાલથી પ્રોગ્રામ ચાલુ જ છે 1 મહિના સુધી. મેં આ જૂન પ્રોગ્રામ અને બાળ સંસ્કાર કેન્દ્ર 29 બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ છે. જશે 29 ગામોમાં બાળ સંસ્કાર કેન્દ્ર. રવિવારનો દિવસ મારો એમાં જ જાય છે. આખો દિવસ નિર્દોષ બાળકો ગુરુદેવે જે કહેલું છે બાળકો બચી જાય એની કોશિશ કરજો તો વાંધો ના. તો પણ ભારત દેશ ખૂબ મહાન બની જશે. પોતાની જે મૂળ સ્થિતિ આવી છે. ભગવાન માં ભગવાન આવીને જોયું પોતાના પ્રતિદેવનું સ્થાન નથી તો આમ છે. કારણ કે બુદ્ધિથી જે તમે જોવા માટે જશો ને આમ કરવાની હું જરૂર, એમાં આટલું બધું અહીંયા આવું બધું લાંબુ કરવાની હું જરૂર, આ યજ્ઞમાં આમ કરવાની હું જરૂર. આ બધા સંશયો બધા અંદર એ થયા રહેશે, ઉભા થયા રહેશે. અને આપણો જે વિશ્વાસ છે, શ્રદ્ધા છે એ જશે એ થઈ જશે. એટલે જયારે કોઈ પણ સંપ્રદાય કે જ્યાં હોય ત્યાં આધ્યાત્મિકમાં તમે જવું હોય તો બુદ્ધિને ખંખેરીને જવાનું, ખાલી થઈને જવાનું. ખાલી હોય તો બીજું ભરાય ને. વાસણમાં ભરવું હોય તો વાસણ ભરેલું હોય તો બીજું કાં ભરાય? તો એ જ વાસણમાં ભરવું હોય તો જે ભરેલું છે તે ખાલી કરવા પડે. તો એ જે તપેલી છે ને એમાં તો બહુ ભરેલું છે બધું. રાગ, દ્વેષ, ઈર્ષા, દેખાઈ, અહંકાર, અભિમાન, મારી તારી, આ બીજાનું જેમ થવાનું હોય તેમ થાય, આપણે આપણું કરી લઈએ, આવું બધું છે. તો એ ખાલી થાય ને, એ ખાલી કરીએ તો પાછું બ્રહ્મરસ ભરાય ને, તો ભરાય ને ભાઈ. તો ખાલી કરવા માટે શું કરવાનું સમજી લઈએ. ખાલી કરવા માટે પણ એક જ કામ કરવાનું, કલિયુગમાં ભગવાનનું ભજન. ખાલી કરવા માટે તો આવતો હશે. તમે જુઓ, તમે ઘરમાં બારણા બંધ કરીને આવ્યા છો, એમાં તાળું પણ માર્યું હશે. હવે એ તાળું મારતી વખતે તમે શું કર્યું જાણે? આમ ફેરેલું એટલે તાળું પછી આમ ખેંચી, હા મમ્મી તાળું બરોબર છે, મારેલું છે. હવે અત્યારે ઘરે જઈને તમે ખોલવાના છે તો આમ મારેલું છે તો એ જ ચાવી પાછી આમ ફેરવે ને એટલે તાળું ખુલી જાય. જય શ્રી કૃષ્ણ. એમ આજે આપણું જે જીવન છે એ જીવનમાં જે કંઈક પડેલું છે અંદર નેગેટિવ, એ નેગેટિવ ને કાઢવા માટે જેમ ચાવી આમ ફેરવી અને પછી પાછી આમ ફેરવી, એમ જે નેગેટિવ છે એની જગ્યાએ પોઝિટિવ જે ભગવાનનું ભજન છે, કીર્તન છે,
એવું એનો આશ્રય લઈએ, સંતોનો આશ્રય લઈએ, શાસ્ત્રોનો આશ્રય લઈએ, ભજનનો આશ્રય બી આપે નહીં. મહારોગ મીટી જાય, શિયાવર રામચંદ્ર કી જય. એટલા માટે ભજનની બહુ જરૂર. આઈએ ભજનો ગાતા ગાતા આજે બહુ સમય નથી લેવાના, કારણ કે અત્યારથી જાગરણ થવા લાગે છે. આપણે બહુ તો કેટલા વાગે સારા નથી, 10:30. આઈએ
ધીરે ધીરે આવી રીતે ભજન કરતા રહીએ મેરે ભાઈ. શું થશે જાણ? આપણે કોનું ભજન કરીએ છીએ? જે દેખાતો નથી. દેખાતો નથી તે અસલી છે, જે દેખાય છે એ નકલી છે. જૈસે કૃષ્ણ દેખાય એ નકલી છે, નથી દેખાતો અસલી છે. એ અસલીનું ભજન કરવા માટે પાછો અહીંયા આવી જ પડશે, મૂર્તિ પાસે આવી જ પડે. કારણ કે ઘર અને મંદિર, ઘર અને મંદિરમાં આસમાન જોઈને ફરક છે. જૈસે કૃષ્ણ મેળવે. ઘરમાં તમે જેવા પૂજામાં બેસો એટલે ખાટલા ઉપર 4-5 કેલેન્ડર હોય, માને જૈસે કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ હોય, આપણે હરખા બેહવા દે. બેસવું હોય તો 4 થી 6 નો ટાઈમ બહુ સરસ છે. અને પટેલ ભાઈઓને તો મને અનુભવ છે કે તમે બહુ ભાગ્યશાળી છે. ભલે દૂધના બાને કે ઢોરના બાને ગમે, પણ 3:30 જાગી જવાનું, એટલે જાગી જવાનું. 3:30 તો અમારા તો હજુ 2 રાઉન્ડ પૂરા થાય છે, બીજો બાકી. તમે દૂધ ભરવા જતા હોય તમારે બાણા ખોલવાના હોય, આવું છે. આખી અવસ્થા છે જુદી. કારણ દરિયા સાથે સંપર્ક હોય છે, દરિયા સાથે લેવા દેવા બધું કામકાજ હોય છે. એટલા માટે આ જીવન પદ્ધતિ આખી અલગ હોય છે. જય શ્રી કૃષ્ણ. તમે કેટલા ભાગ્યશાળી એનું કારણ કે 3:30 થી 6 નો ટાઈમ એ સાત્વિક વિચારધારાનું પ્રમાણ વધારે અને સંસારનો અવાજ મળે જ નહીં. અને એમાં જો ખાલી અડધો કલાક જો તમે ગુમાવી લો તો અડધો કલાક દરરોજના તમે ગણી જાઓ 365 દિવસ મેરે ભાઈ. આ તકને ઝડપી લો. અડધો કલાક પછી બધું ભલે કામ કર્યા કરો. અડધો કલાક એટલે સાત્વિક વિચારધારા. જે સમયમાં બ્રહ્મજ્ઞાની મહાપુરુષ પરમાત્માનું ધ્યાન ધરતા હોય અને એવો સમયમાં જો આપણે ધ્યાન ધરીએ તો અવશ્ય એનાથી બહુ ફાયદા થશે, બહુ ફાયદા થશે. બાપુ કહે છે, એટલા માટે આ વાત કરું છું. અને દરિયા કિનારે જે ગામો છે એના માટે તો બાપુ બહુ સરસ કહે છે. આવા લોકોને જોઈને તો મને બહુ ઈચ્છા આવે, એમ કે ખાતા હોય 2-3 વળી તો આખું ઘર ભરાયેલું હોય. જૈસે કોઈ એમ સમજે કે હું બીડી પીવું છું, તેમાં કોઈને નુકસાન નથી થતું. બીડી પીએ ને અને જે સિગરેટ કે જે કઈ હોય એ આખા ઘરમાં જેટલા માણસો છે ને એનું નુકસાન કરે છે. કારણ કે એના ઘરમાં જે હવા હોય એમાં બધું એમાં ભરાયેલું છે. એ તો અલગ રહી વાત, પણ જેના જેવા સંસ્કારો, જેવા સ્વભાવ, એ સ્વભાવનું વાતાવરણ બનેલું રહેશે. એટલે ઘરમાં ચેન પડતો નથી. એટલે નોકરી પરથી આવે ને માણસ કોયરા લઈને આ બાજુ નીકળી, તમે ઘરથી બહાર નીકળો એટલે બહુ લાગે. કારણ કે બહારની જે હવા છે ને એમાં રાગ દ્વેષ ના હોય, ઈર્ષા દેખાઈ ના હોય, કાંઈ કચરો ના હોય. જયારે ઘરમાં આવું વાતાવરણ. એટલા માટે બહાર એકાંતનો ઉપયોગ, સદુપયોગ કરવાની જરૂર છે. એકાંતનો બહુ સરસ છે. ને તમે ભાગ્યશાળી છે આ સવારના વહેલા ઉઠી આ તકને ઝડપી. કારણ કે જે નકલી, જે અસલી છે એ દેખાતું નથી, પણ છે પાછું. તમે જોજો આપણા જીવનને પણ આપણે જોઈએ છીએ. આજે આખા દિવસમાં મેં શું કર્યું એ જો જોવું હોય તો આપણે જોઈ શકીએ છીએ. અત્યારે જોઈ શકીએ છીએ. સવારના પતિ સાથે આમ જરા વાતમાં જઈ રકાબી ફૂટી ગઈ કે આ જે કઈ ફૂટી ગયું એમાં જૈસે કૃષ્ણ. શાંતાબેને પૂછ્યું કેમનું છે તો ખબર નહીં રિહાય તો ગયું. જોયું? હવે અમે આમ આખો દિવસ હા હી કરતા હતા, પણ ક્યારે રિહાઈ જાય કાંઈ કહેવાય નહીં. આ સંસારીઓ
આપણાથી ક્યારે રિહાઈ જાય કાંઈ નક્કી નથી. એટલા માટે એ સંસારીનું ભજન નહીં, સર્વેશ્વરનું ભજન કરીએ તો વળી પાછું એ ભજન જો મને અનુભવ છે કે જે આવી રીતના ભજન કરે છે એના ઘરમાં તકરાર થાય છે પણ એ તરત ભૂલવાઈ જાય છે. એ બહુ લાંબુ નથી થતા. એ ભજનનો પ્રતાપ છે. ખાલી આમ હળગે ને 1 કલાક બાદ પાછું હરખું થઈને આવી જાય. આવું છે ભજન. આઈએ માનો
કરતા ભજનો ગવાય છે. નરસિંહ મહેતા કોઈ ત્યાં ગયેલા તો બધા ઊંઘી ગયા, બધા આજુબાજુ બધા. નરસિંહ મહેતાએ આંખ ખોલી તો નરસિંહ મહેતા ભજન કરે એટલે આંખ બંધ કરી દે. જૈસે કૃષ્ણ એટલે પેલું જરા ધ્યાન જલ્દી લાગે. અને પછી જયારે આંખ ખોલીને ભજન પૂરું કરીને એક કે ઉભો ને બધા ઊંઘી ગયા. એક જ માણસ બેસેલો, એક માણસ બેસી ગયેલો પણ કેવું વિચિત્ર હતો પાછો. એ માણસ ધોકો લઈને બેસી એટલે બધે નરસિંહ મહેતા થયું કે ભગવાને અવાજ આપ્યો તેવો અવાજ કે લોકો ગજરો બદવા આવે તો ઘરે જઈને ત્યાં નક્કી કર્યું, ખોટું તો લાગે છે આપણે ખોટું લાગે એમ, ઘરે જઈને નક્કી કર્યું કીર્તન હાથમાં લીધી અને પછી નથી વગર ગાયું જ નથી. આમ કરીને જ્યાં ઊંઘવાની તૈયારી કરે ને લાઈન જેટલી જોડાયેલી છે એ આપણો તો સંબંધ છે. બહારના શબ્દો સાથે કોઈ નરસિંહ ભગત તું ગાદરીમાં સંતોનું આટલું સ્થાન આવી જાય. ભગવાન એટલા માનવા બધું કેવા ભગતો ને કે જે સંસારને પ્રાધાન્ય ના આપેલું હોય. હા રે ખરા અંદર વિશ્વાસ બે દિવસ એવી ઘટના બની, વહુ અને દીકરો મળી ગયા ને નરસિંહ મહેતા નદીમાં તણાઈ. વહુ અને દીકરો મળી ગયા, પત્ની મળી ગઈ, બધું પરવારી ગયું. અત્યારે ભગવાનના મંદિરમાં 12મું કરી પછી 13મા દિવસે આવે જ્યાં ભજન ગાત ત્યાં આખી રાત થોડી કાઢે ક્યાં વાંધો? હવે કોઈ નથી. આવી સ્થિતિ છે આપણા જીવનમાં. ગમે એવી સ્થિતિ હોય એને હકારાત્મક વિચારો. જે કઈ ઘટના બને જો હુઆ છે હુઆ, જે કઈ થાય છે સારા માટે થાય છે, જે કઈ થશે એ પણ સારા માટે થશે, જે કઈ થયું છે અત્યાર સુધીમાં એ પણ સારા માટે થયું હશે એમ સમજીને વર્તમાન જે સમય છે અત્યારે ચાલી રહ્યો એને બગાડવાની કોશિશ ન કરો એમ બ્રહ્મજ્ઞાની મહાપુરુષ આપણને કહે છે. દેવી કાર્ય કરવામાં મદદ કરે. વાહ પ્રભુ તું કેટલું દે. 3 સંતો મંદિરમાં ગયા. એકનાથ મહારાજ તો એને ભગવાનને એવી પ્રાર્થના કરી કે પ્રભુ પત્ની મળી, એવી પત્ની મળી કે મને સાથ આપે છે. વાહ પ્રભુ તું કેટલો દયાળુ છે. તુકારામ મહારાજ ગયા. તુકારામની પત્ની કર્કશા હતી છતાં તુકારામ કહે પ્રભુ તમે કેટલા દયાળુ છો. કર્કશા પત્ની મળી, ઝઘડાખોર પત્ની મળી, જેથી કરીને મારું મન તમારા ચરણમાં રહે છે. ઝઘડાખોર તો હતી જ તુકારામની પત્ની, પણ અંદરથી પ્રેમ હતો પાછો. તુકારામ મહારાજ ગામની બહાર ટેકરીઓ એટલે ગુફામાં ભરાઈને આખો દિવસ બેહી રહેતા, અનુષ્ઠાન કરતા. ત્યારે દિવસમાં એક વાર ટિફિન લઈને જતી પાછી ત્યાં જમવાનું આપવા માટે. જૈસે એવી હતી. થોડો ઘણો સ્વભાવ હતો એની વાત કરે છે. નરસિંહ મહેતા ગયા, બધું મળી પરવારેલું. ત્યાર કહે પ્રભુ ભલું થયું ભાંગી સંજા સુખે ભજી સુશ્રી ગોપાલ. આ સંતોની વિચારધારા. એમ તમારા જીવનમાં જે કઈ મુશ્કેલી હોય ને, ચેલેન્જ આપણી કે મુશ્કેલીઓને રડ્યા કરવાથી મુશ્કેલી દૂર થશે નહીં. એના કરતા એ રડવાનું બંધ કરી દો અને જેમ બને તેમ ભગવાનનું ભજન વધારો અને વિચારો કે મારા કઈ કર્મ હશે એવા એ પ્રમાણે મળ્યું હશે. આવશે વાદળ આવે છે જાય છે તો એ આવ્યું છે તો એ જશે. મહેમાન કોઈ દિવસ ઘરે 2-4 મહિના સુધી રહી? કોઈ મહેમાન આપણા ઘરે આવ્યો હોય તો મહેમાન તો મહેમાન જ ને, એ તો જવાડે ને. સુખ અને દુઃખ એવો મહેમાન જ છે. ખબર કાઢવા માટે જ આવેલા. આમ તો આ રેતા 25 દિવસ થઈ ગયા, ખવાય જવાનું નામ જ ને. પેલો બિચારો પથારી પર પડેલો એટલો કંટાળી ગયો ને. તમે જોજો આપણે બીજાના ઘરે જઈએ ને, બેસીએ ને તો એ પણ વિચારવાનું કે આપણા બેસવાથી અને આપણા રોકાવાથી આ લોકોના ઘરના લોકો અસ્તવ્યસ્ત તો નથી થતા. જૈસે એ લોકોનું જે જીવન છે એમાં કઈ આમ એ તો નથી થતું ને, ડિસ્ટર્બ તો નથી થતું. એ બહુ જ જરૂરી છે. બરાબર. તો પેલા 25 દિવસ સુધી રહ્યા ને એટલે કંટાળી ગયો.
એના દીકરાને શું કે જાણે સુનિલ ખાતા વાળી લાવતું પેલું આપણું ખાતું ઘરનું દસ્તાવેજ લાવ મારે જોવાનું છે આ ઘર કોના નામ પર છે આના નામ પર છે કંટાળી ગયો ત્યારે છોકરો શું કે જાણે પિતાજી જયારે આ ભાણા કાકા જયારે બીમાર પડે ને આજથી 6 મહિના પહેલા ત્યારે તમે એની ખબર કરવા માટે તમે એમના ઘરે ગયેલા ત્યારે ન 1 મહિનો રોકાયેલા તમે તો એવો આપણા ઘરે પછી હજુ તો 5 દિવસ બાકી છે એમાં કેમ જશે આવું થાય છે ઘણી વાર એટલે બીજાના જીવનમાં બીજાના ઘરે જવું હોય જવાનું એ પણ વિચારવાનું કે આપણા રહેવાથી કે આપણા ત્યાં બેસવાથી બીજાના જીવનમાં કઈ ડિસ્ટર્બ તો નથી થતા ને એ પણ જોવાનું હોય એ તો ઘણા ખરા ખબર આપણે ડ્રોઈંગ રૂમમાં બેઠેલા હોય ડ્રોઈંગ રૂમમાં અને એ લોકો અંદર જઈને પત્ની આમ તાત્યા કર્યા કરતી હોય હવે બોલાવે તો કેમ બોલાવે હરિયું આ બાજુ આવજો જરા કામ છે અંદર પછી પેલો અંદર જાય પણ આપણે તો દક્ષિણ ગુજરાત ને બધા પાણી પીધેલા એટલે એની મુખાકૃતિ પરથી ખબર પડી જાય અહીંયાથી ભાગવા જેવું છે અહીંયાથી ભાગવા જેવું ખબર પડી જાય તમે થોડું ભજન કરો ને થોડું એટલે ખબર પડી જાય ભાવ ખબર પડી જાય એટલા માટે છે મને બહુ છે તો આઈએ કલિયુગમાં એક જ કામ કરવાનું છે
વખત તું ઘુમાવે અવસર નહીં આવે. ખાલી નોકરી કરવાની, પૈસા કમાવાનું.